સૌથી પહેલા આજનો એજન્ડામાં આજે વાત કરવી છે રાજ્યના લૂંટાતા અમૂલ્ય ખજાનાની. કારણ કે આ ખજાનો છે ખનીજ, અને ખનીજ ચોરી એક રાજ્યવ્યાપી સમસ્યા છે. જ્યાં ખનીજ છે ત્યાં ખનીજ ચોરો સક્રિય જ નહીં પણ બેફામ બન્યા છે. નદીઓ અને પહાડોને ખનીજ ચોરોએ પોતાની જાગીર સમજી લીધી છે. અત્યાર સુધી નદીઓમાંથી રેતી ઉલેચવામાં ખનીજ ચોરો કોઈ પાછું વાળીને જોતા નહોતા, અને હવે તો નદી પર પુલ બનાવી રહ્યા છે. આ પુલ પરથી વાહનો પસાર કરી બેફામ રેતી ચોરી કરી રહ્યા છે. ખેડા પછી હવે સુરેન્દ્રનગરમાં આવી જ એક વાત સામે આવી, જેમાં ખનીજ ચોરોએ ભોગાવો નદીમાં ઠેર ઠેર રસ્તા બનાવી નાખ્યા છે. તંત્રના નાક નીચે આ બધું થઈ રહ્યું છે, પણ કોઈને કંઈ કરવાનો સમય નથી, ન જોવાનું ફુરસદ છે. આ કાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે રેતીની ચોરી કરીને જતું એક ડમ્પર રેતી નદીમાં પલટી ગયું અને એક શ્રમિકનું મોત થઈ ગયું. રાજ્યમાં ખનીજ માફિયાઓ અત્યાર સુધી ખનીજોને જ પોતાની માલિકીના માનતા હતા, પણ હવે તો તેમણે નદીઓને પણ પોતાની સમજી લીધી છે. નદીઓમાંથી રેતીની ચોરી કરવા, નદીમાં પુલ બનાવી દેવા એ હવે સામાન્ય ઘટનાક્રમ થઈ રહ્યો છે. ખેડાના રઢુ ગામે વાત્રક નદીમાં ખનીજ ચોરોએ બનાવેલા બ્રિજના પર્દાફાશ બાદ હવે સુરેન્દ્રનગરમાં પણ આવો જ ઘટસ્ફોટ થયો છે. ધોળીધજા ડેમમાં ડમ્પરોની અવરજવર માટે ખનન માફિયાઓએ રસ્તો બનાવી દીધો, જ્યાંથી રેતી ચોરી કરીને ડમ્પરો બે રોકટોક આવતા જતા. જોકે ખનીજ ચોરીનો આ રસ્તો જીવલેણ સાબિત થયો છે. નદીની વચ્ચે તૈયાર કરાયેલો માટીનો આ રસ્તો ખનીજ ચોરી માટેનું માધ્યમ છે. નદી કાંઠેથી રેતીનું ભરપૂર ખનન કર્યા બાદ નદીની વચ્ચોવચ્ચ જઈને રેતી કાઢવા માઇનિંગ માફિયાઓએ જળાશયની વચ્ચે જ રસ્તો બનાવી દીધો. આ રસ્તા પરથી ડમ્પર નદીની વચ્ચોવચ્ચ જતા અને રેતી ભરીને બહાર આવી જતા. સુરેન્દ્રનગરની ભોગાવો નદી પરના ધોળીધજા ડેમના જળાશયને ખનીજ ચોરોએ કમાણીનું માધ્યમ બનાવી લીધું. જ્યાં જ્યાં પાણીમાં રેતી મળે તેવી હતી ત્યાં કાંઠેથી આવા રસ્તા બનાવી દેવાયા. ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ કરતા હોય એને અત્યાર સુધી જે ગેરકાયદેસર કાર્બોસેલની ખનીજ ચોરી થતી હતી એમાં અનેક મજૂરોના છે જીવ લીધા છે. હવે આ જે ખનન માફિયાઓને દાદાગીરી છે એ સામે આવી રહી છે. જે રેતી ખનન કરતા હોય આ સ્પષ્ટ જોઈ શકો છો કે આ ધોળીધજા ડેમ છે. ડેમ વિસ્તારમાંથી પાણી લેવું હોય, કોઈને આવવું હોય તો એની પણ મંજૂરી છે નથી, છતાં પણ આ ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરતા હોય આ તમામ ખનન માફિયાઓ અહીંયા આવી રીતે રસ્તા બનાવી અને ડેમની વચ્ચોવચ્ચ રસ્તા કરી અને એમાં ચોરી છે આ લોકોએ ડેમની વચ્ચોવચ્ચ આવા અનેક રસ્તાઓ છે કરી નાખ્યા છે, અને આ રસ્તાઓ થકી જ અહીંયા ડમ્પરો હાંકી અને ગેરકાયદેસર રીતે ખનન ચોરી છે કરવામાં આવી રહી છે. શું તંત્રને આની જાણ નથી અથવા કોઈની રહેમ દ્રષ્ટિ હેઠળ આ સમગ્ર કારસ્તાન છે ચાલુ રહ્યું છે? એની પણ તપાસ છે હાલ કરવામાં આવશે. નદીમાં આ પ્રકારના રસ્તા બનાવવા 2-5 દિવસનું કામ નથી. તેમ છતાં તંત્રની નજર ખનીજ ચોરોના આ કારસ્તાન પર ન ગઈ અને દિવસો સુધી રેતીની ચોરી ચાલતી રહી. ડેમનું સંચાલન કરતા અધિકારી અને કર્મચારીઓ પણ હરકતમાં ન આવ્યા. ખનીજ ચોરીના કાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરતું એક ડમ્પર ભોગાવો નદીમાં ખાબક્યું હતું. મૂળી તાલુકાના શેખપર ગામ પાસે ભોગાવો નદીમાંથી રેતી કાઢવા ગયેલા ડમ્પરના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને તેમાં સવાર 3 વ્યક્તિ નદીમાં ખાબક્યા હતા, જેમાંથી 2ને બચાવી લેવામાં આવ્યા, જ્યારે એક યુવકની લાશ બીજે દિવસે સવારે ફાયર વિભાગે બહાર કાઢી હતી. ડમ્પર સ્લીપ થઈને ચીલો ચૂકી જતા ડમ્પર ડેમમાં નદીના પાણીમાં ગરકાવ થઈ ગયેલું હતું, અને આ 3 પૈકીના 2 માણસો ડમ્પરનો કાચ ફોડીને બહાર નીકળી ગયેલા હતા, જ્યારે એક જણો રવિરાજસિંહ દિલાવરસિંહ રાઠોડ નીકળી શકેલ ન હતો. ગત રાત્રિના મોડી રાત સુધી રેસ્ક્યુ કરેલ, પરંતુ તેની કોઈ બોડી મળી આવેલ ન હતી. આજરોજ સવારમાં તેની ડેડ બોડી મળી આવેલ છે. આ બાબતે વિધિવત ગુનો દાખલ કરવાની કાર્યવાહી જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. પોલીસ અને ફાયર વિભાગની ટીમો તો ઘટના સ્થળે પહોંચી ગઈ, પણ નવાઈની વાત એ હતી કે ખાણ ખનીજ વિભાગના અધિકારી કે કર્મચારી ઘટના સ્થળે ફરક્યા પણ નહોતા. કદાચ તેમને ભૂમાફિયાઓ સાથેની તેમની સાઠગાંઠનો પર્દાફાશ થવાનો ભય હતો. ભોગાવો નદીમાં રેતીની ચોરી વર્ષોથી થતી આવી છે, તેમ છતાં ભૂમાફિયાઓનો વાળ પણ વાંકો નથી થતો. જો આ દુર્ઘટના ન ઘટી હોત તો તંત્રને ખનીજ ચોરીની જાણ જ ન થઈ હોત. આ કિસ્સો એ પણ દેખાડે છે કે ખનીજ ચોરો પોતે કમાણી કરવા માટે શ્રમિકોના જીવ જોખમમાં મૂકતા પણ નથી ખચકાતા. જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલે આ ઘટનામાં તપાસના આદેશો આપ્યા છે. આ કિસ્સો તંત્ર માટે શરમજનક છે.
જાહેરમાં ખનીજ ચોરી ધમધમતી રહે છે, પણ કોઈને કંઈ જાણ થતી નથી કે પછી આંખો બંધ કરી લેવામાં આવે છે. વાત જ્યારે ખનીજ ચોરીની આવે ત્યારે સુરેન્દ્રનગર તેના માટે બદનામ છે. સંદેશ ન્યૂઝે ઓપરેશન પાતાળ હેઠળ કોલસાની ગેરકાયદે ખાણોનો પર્દાફાશ કર્યો હતો. આ કિસ્સો વિધાનસભામાં પણ ગુંજ્યો અને તંત્ર હરકતમાં આવ્યું. મૂળી, થાન, સાયલા સહિતના તાલુકાઓમાં વર્ષોથી ભૂમાફિયાઓ રેતી, કપચી અને કાર્બોસેલની ચોરી કરે છે. તેમ છતાં ખાણ ખનીજ વિભાગ કે પોલીસ ભૂમાફિયાઓ સુધી નથી પહોંચી શકતી. તંત્રની રહેમ નજર હેઠળ વર્ષે કરોડોના ખનીજોનો બારોબાર વેચાણ થઈ જાય છે. ભોગાવો નદીમાં જ્યાં રેતીની ચોરીનો પર્દાફાશ થયો ત્યાં ખાણ ખનીજ વિભાગે જિલ્લાના અસરુદાણી, ખંપાળિયા, વગડિયા અને રામપરડામાં પણ કોલસાની ગેરકાયદે ખાણો પર દરોડા પાડ્યા હતા, જેમાં 30 ચરખી, 300 ટન કોલસો અને જનરેટર સહિત 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો. આખરે તંત્ર માટે કામગીરી દેખાડવી પણ જરૂરી હતી. આ પ્રકારની કાર્યવાહીનો દેખાડો સમયાંતરે થતો રહે છે. તેમ છતાં ખનીજ ચોરો સુધરતા નથી. કાં તો કાર્યવાહી નામ પૂરતી થાય છે અને કાં તો ખનીજ ચોરો તંત્રને ગાંઠતા નથી કે પછી ખનીજ ચોરોની તંત્ર સાથે મિલીભગત છે. કારણ જે પણ હોય, ખનીજ ચોરી રોકવી જરૂરી છે. તેનાથી કુદરતી સંપદાનું તો બેફામ દોહન થાય જ છે, પણ સરકારી તિજોરીને પણ નુકસાન થાય છે. ભાવેશ પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.